નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરે આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો 29-30 જાન્યુઆરીએ બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કમલમ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે તો શહેર અને જિલ્લા પ્રમુખ અંગે થઈ શકે છે વિચારણા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો અંગે પણ ચર્ચા. પ્રદેશ હોદ્દેદારો બેઠકમાં હાજરી આપશે. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. 29 અને 30 જાન્યુઆરીએ બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે. CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ કમલમ ખાતે આ બેઠક યોજાશે. શહેર અને જિલ્લા પ્રમુખ અંગે ચર્ચા થાય તેવી શક્યતા. 29-30 જાન્યુઆરીના રોજ બીજેપીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની છે. તો આ મુદ્દે વધુ વિગત આપશે સહયોગી શૈલેષ પટેલ. શૈલેષ, જે 29-30 બેઠક યોજવામાં છે તેમાં કયા નિર્ણયો લેવાઈ શકે છે, શું વિચારણા થઈ શકે છે? આપણે જાણીએ આગામી 29 ને 30 જાન્યુઆરીએ બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠક જે છે CR પાટીલની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે. ખાસ કરીને મહત્વની વસ્તુ એ છે કે રાજ્યની અંદર હાલમાં જે છે બે પ્રકારના મુદ્દાઓ જે છે એ હાલમાં ચર્ચા વિચારણા એ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઈ શકે તેવી છે. ખાસ કરીને મેઇન મુદ્દો જે છે તમામ જે છે જિલ્લાઓની અંદર પ્રમુખોની જે નિમણૂક કરવાની છે એ બાબતની પણ એક ચર્ચા થઈ શકે છે. સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જયારે જાહેર થઈ ચૂકી છે તેને લઈને પણ એ ઉમેદવારોની પણ એક ચર્ચા થઈ શકે છે. એટલે આજની જે આગામી જે 29-30 તારીખે યોજાવા જઈ રહી જે બેઠક જે છે એ ખૂબ જ એક મહત્વની બની શકે તેવી છે. આ બેઠકની અંદર CR પાટીલની અધ્યક્ષતામાં જે છે પ્રદેશના હોદ્દેદારો પણ આમાં ઉપસ્થિત રહેવાના સાથે સાથે કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે તેવી શક્યતા દેખાઈ રહી છે. શૈલેષ, આ બેઠકમાં ચર્ચા ખાસ થશે અને દરેક પક્ષ અત્યારે બેઠક પણ કરશે, પરંતુ અત્યારે જે ખળભળાટ ચાલી રહ્યો છે, અંદરો અંદર જે વિખવાદ, આંતરિક વિખવાદ બીજેપીમાં ચાલી રહ્યો છે તેના મુદ્દે પણ આમાં ચર્ચા થઈ શકે છે. ચોક્કસ જયારે ચૂંટણી આવતી હોય છે અને ક્યાંક સંગઠનની પ્રક્રિયાની જયારે વાત આવતી હોય છે ત્યારે કોઈ પણ પક્ષોમાં કંઈક ને કંઈક આંતરિક એક કટરાક તો હોય જ છે, પરંતુ એ કટરાકને દૂર કરવા માટેની જ એક આ ચર્ચા હોય છે અને એ મુદ્દાઓની પણ આ બેઠકની અંદર ચર્ચા થશે. એટલે પ્રદેશ લેવલના હોદ્દેદારો જે છે આમાં ખાસ કરીને એ બધા ભાગ લેવાના છે અને જે ઉમેદવારો અને જે પ્રમુખોની જે નિમણૂકો જે કરવાની જે છે એ તમામ મુદ્દાઓ પર જે કે વિવાદ જે છે જે કટરાક જે છે એ દૂર કરવા માટેની જે એક ખાસ આ બેઠક છે. જી શૈલેષ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો કમલમ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. CR પાટીલના અધ્યક્ષતામાં આ આયોજન થશે. આ સમગ્ર બાબતે જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને મનોમંથન કરશે.